સો ખ્યાજી કેમ છો? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. તમે જે બી ગ્રુપમાં છો ત્યાં કને ટાઈપ કરી દો કે મીટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈન ફાસ્ટ. હાજી, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. જે બી ગ્રુપમાં છો તમે ત્યાં કને પેલું મેસેજ નાખી દો કે મીટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈન ફાસ્ટ. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. કે આપણે 250 ધક્કો છે, 250 તમે જે બી ગ્રુપમાં છો ત્યાં કને નાખી દો મેસેજ કે ટીમ કે મીટિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે, જોઈન ફાસ્ટ. સો કેજી બી શાયદ ઘણા લોકોએ સીન નહીં કરવું હોય તો જલ્દીથી કરી લે જોઈન. જલ્દી જલ્દી જલ્દી. 265 થયા છે, 300 થાય એટલે કે આપણે સ્ટાર્ટ કરીએ મીટિંગ, રાઈટ. સો હજી બી એકવાર ગ્રુપમાં ટાઈપ કરી દો કે જોઈન ફાસ્ટ. 278 થઈ ગયા છે, 22 હજી લોકો બાકી છે, રાઈટ. સો એકવાર પાછું બી ટાઈપ કરી દો તો જેટલા મેક્સિમમ લોકો આવશે તો પછી એમને બી કંઈક ને કંઈક વેલ્યુ મળી જાય. શાયદ એ લોકોને મારા થ્રુ શાયદ કોઈ 2-4 પોઈન્ટ મળી જાય કે જેમનાથી એ લોકો આજ મંથમાં કે એમનું સુપરવાઇઝર બી શાયદ ડન કરી જાય. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. સો ખ્યાજી કેમ છો? અને કઈ કઈ સિટીથી છો? બધા ચેટમાં ટાઈપિંગ કરશો કે ગુજરાતમાં કઈ કઈ સિટીથી તમે લોકોએ સ્ટાર્ટ કરેલું છે? ઓકે, 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 ઓકે. સુરત, વડોદરા, ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, ભાભર, થરાદ, ધાનેરા. ઓકે, 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 ઓકે. સો મોસ્ટલી ક્યારેક સ્ટેટ થી લોકો જ, રાઈટ. કચ્છના ખૂણાથી કરીને ક્યાં બાજુ બનાસકાંઠા, બરોબર, ધાનેરા, ડીસા, સુરત, વલસાડ, વાપી. ચલો, ગુડ, 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 રાઈટ. સો પેલા તો તમને એક કહી દઉં કે શાયદ કે હજી ઘણા લોકોને મારી સ્ટોરી ના ખ્યાલ હોય કે જેમને જે હજી મને ના જાણતા હોય, રાઈટ. સો
ઘણાને એવું કહે છે કે વોઇસ કટ થાય છે તો ક્યાંક ને ક્યાંક નેટવર્કનો પ્રોબ્લેમ હશે, રાઈટ? સો નહીં કે તમને જો અગર કહું તો કે મારે થોડી કે બોલવાની પ્રોબ્લેમ છે મને, રાઈટ? સો એટલે પેલા જે કહેતું કે શાયદ ઘણા લોકો નવા છે જેમને કે હજી મારા મારામાં શાયદ ખાસ કાંઈ ખ્યાલ હોય કે ના હોય, રાઈટ? સો હાજી, અ, પેલા તો તમને મારા બારામાં કહું તો મહાવીર દવે નામ છે મારું, રાઈટ? અને કચ્છ ભુજથી બિલોંગ કરું છું, બરોબર. અને ખાલી 14 વર્ષની એજમાં જ અ, પોતાના દમ પર કમાવાનું ચાલુ કરેલું. 7 વર્ષ મેં જોબ કરેલી છે બોમ્બેમાં. અને લાસ્ટ કેટી 3 વર્ષથી આ ફોરેવરમાં છું સાગર સરની ટીમમાં, રાઈટ? અને હાલ કરન્ટલી મેનેજર લેવલ ઉપર છું, રાઈટ? અને પ્લસ કે બોલવાની પ્રોબ્લેમ છે મને, રાઈટ? તો ત્યાંથી શાયદ ઘણા લોકોને કે આજે ઘણું બધું પોઈન્ટ મળશે કે જેમને કામ કરવામાં કોઈને રિઝલ્ટ સ્લો આવતા હોય, કોઈને ફાસ્ટ આવતા હોય, રાઈટ? અને પેલા તો કોંગ્રેચ્યુલેશન કહીશ એ લોકોને કે જેમને એક ફાઇનલ ડિસિઝન લઈને લાસ્ટ મંથમાં કે એમનું 2 કમ્પ્લીટ કરેલો, બરોબર. અને શાયદ તમારે બી તમે જે બી ગોડ ને ભગવાનને જેને બી તમે માનતા હો તમારે કેમનું દિવસમાં 2 ટાઈમ તો તમારે એમનું ગ્રેટફુલ થવું જ જોઈએ કે એમને તમને એક સદબુદ્ધિ આપી, ક્યાંક ને ક્યાંક તમારામાં એક એવું માઇન્ડસેટ શક્તિ આપી કે જે તમે એક ડિસિઝન લઈને 2 કમ્પ્લીટ કરેલું, રાઈટ? કેમ કે હજારો લોકો કે અમારી પાસે ફોર્મ ભરતા હોય છે, પણ ત્યાંથી અમુક જ લોકોના એવા માઇન્ડસેટ હોય છે ને એમની પર ક્યાંક ને ક્યાંક એમના મા બાપ ભગવાનના કે આશીર્વાદ હોય છે, ત્યારે જ કેમનું માઇન્ડસેટ બને છે અને ત્યારે જ એ લોકો 2 કરીને અમારી સાથે આવે છે, રાઈટ? સો તમે બી બધા લોકો ક્યાંક ને ક્યાંક તમારા બી ભાગ સારા છે, તમારા પર તમારા ભગવાન દેવીના આશીર્વાદ છે, એના કારણે તમારું એક માઇન્ડસેટ બન્યું ને તમે 2 કરીને લાસ્ટ તમે 2-3 દિવસથી ટ્રેનિંગ ઉભી લગાવો છો, રાઈટ? સો પેલા તો હંમેશા ગ્રેટફુલ થવું જોઈએ, રાઈટ? કેમ કે તમારી ફેમિલીમાં, તમારા આજુબાજુમાં, ગામમાં, સિટીમાં, શહેરમાં, બરોબર, કેટલાય કેવા લોકો છે કે જે માર્કેટમાં હજી કોઈ સ્ટડી કરતા કરતા ફરે છે, કોઈ સ્ટડી કરીને બી હજી જોબ માટે કે ડિગ્રી લઈને ભાટકે છે, બરોબર. ને કોઈ પાસે જોબ છે તો બી એ મજબૂરીના કારણે જોબમાં મતલબ કે જોબ કરે છે એવું, બરોબર. સો ક્યાંક ને ક્યાંક તમે બહુ એક બેસ્ટ લકી છો કે તમને ફોર મળ્યું છે. અને ફોરએવર મળ્યું છે ને તમે સ્ટાર્ટ કરીને તમે એક ક્યાંક તમારી ફેમિલીના તમે ફર્સ્ટ એ પર્સન તમે બનવાનું ડિસિઝન લીધું છે કે મારે મારી 7 પેઢીમાં જે કોઈ નથી કર્યું મારે એ કરવું છે, રાઈટ? અને જનરલી જો મારું બી સેમ જ, રાઈટ? મારી પેઢીમાં કહીએ 15-20 હજારથી વધારે કહીએ કે ક્યારે બી ઇન્કમ નથી કરેલી, બટ ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક હું બી મારા ખુદને એક ભાગ્યશાળી પર્સન માનું છું કે ફોરએવર મારા લાઈફમાં કે આવી, રાઈટ? સો તમને હું થોડુંક એક સ્ક્રીન શેર કરીને મે બી કે ક્યાં આગળ હું તમને ગાઈડ કરી દઈશ, રાઈટ? સ્ક્રીન શેર થાય છે ને મારી ચેટમાં? વન ટાઈપ કરી નાખજો, રાઈટ? કે ક્યાં જો મારું જે એક ફેમિલી બેકગ્રાઉન્ડ છે, એક આવા એક નાનકડા ગામડાથી આવેલો છું, રાઈટ? કે આજે શાયદ ઘણા લોકોને જે બી મનમાં ડાઉટ, નેગેટિવ કોઈનું કામ સ્લો થતું હોય, ફાસ્ટ થતું હોય, ને કોઈને હોય કે હું કેટલું બી કામ કરું છું પણ કોઈનું સારું રિસ્પોન્સ નથી આવતો, તો શાયદ ક્યાંયથી આજે ટ્રેનિંગ પૂરી થશે ને ત્યાં સુધી તમને શાયદ મારા થ્રુ જેટલી તમને વેલ્યુ હું કે આપી શકું
કેટલી હું ટ્રાય કરીશ, રાઈટ? સો જો કહેવાય નોર્મલ કે એક ફેમિલી બેકગ્રાઉન્ડથી આવેલો છું, કચ્છના એક નાનકડા એવા ગામડાથી જો, રાઈટ? અને ખાલી ને ખાલી 14 વર્ષનો કે તો 2016માં 14 વર્ષથી એજમાં ઘર છોડવું અને ઘરથી 1400-1500 કિલોમીટર દૂર જોબ કરવા જવું, રાઈટ? સો મારી માટે બી એક એ ટાઈમે ટફ ટાઈમ કહેતો, પણ કે ક્યાંક ને ક્યાંક ફેમિલીની જે મજબૂરી હોય, જે આપણી જે ઘરની જે પરિસ્થિતિ હોય, તો એના કારણે જવું પડે, રાઈટ? જુઓ, બરોબર. અને જો અગર તમે મારી જર્નીની વાત કરું તો 2016 થી 14 વર્ષની ઉંમરમાં મારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ, રાઈટ? અને જ્યાં હું જોબ પર લાગ્યો હતો સ્ટાર્ટિંગમાં, ત્યાં મને સ્ટાર્ટિંગના 6-7 મહિના ખાલી 1200 રૂપિયા ખાલી સેલેરી, ને ખાલી સાંજના ખાલી એક ટાઈમ ખાલી જમવાનું આવતું, રાઈટ? પણ તો બી કે ફેમિલીની મજબૂરીના કારણે, ફેમિલીની કન્ડિશનના કારણે પછી જોબ કરતો ગયો, લાઈક ત્યાં જો મુંબઈની જે લોકલ ટ્રેન બી તમને ખ્યાલ છે, બરોબર? કે એક સ્ટ્રગલ ટાઈમ છે. તો 6, 6.5, 7 વર્ષ મેં જોબ કરીને ક્યાંક ને ક્યાંક મારા પર મારા જે ભગવાન ગુરુદેવીના કે આશીર્વાદના કારણે મને મારો કોન્ટેક્ટ થયેલો સાગર સર જોડે, રાઈટ? અને મે બી તમારી જેમ જ કે આમને રીલ જોઈતી અને પછી રીલ જોઈને ફોર્મ ભર્યો, ત્યાંથી જેમ કે અમને બી તમારા જે અપલાઈન છે એમનો કોલ ગયેલો કે છે, રાઈટ? તો મને બી એ જ રીતના સાગર સરનો કોલ આવેલો, અને ત્યાંથી મેં સાઇન અપ કર્યો, બરોબર? સાઇન અપ કરીને તમારી જેમ જ 2cc માં બી શાયદ મારા જેવા ઘણા મારા ભાઈ બહેન કહેશે કે જેમને ફેમિલી સપોર્ટ નહીં હોય અને પૈસા નહીં હોય, તો બી આમ તેમ તાડા તાવડા કરીને 2cc કમ્પ્લીટ કરેલું કહેશે, રાઈટ? બટ તો બી તમે નક્કી છો, રાઈટ? કે આજો જ્યારે મેં સ્ટાર્ટ કર્યો કે એના 3 મહિના પછીનો ફોટો છે, કે અમદાવાદમાં જે જસપ્રીત સરની કે આવેલા હતા ને ત્યારની ઇવેન્ટનો છે, કે જ્યારે હું જોઈનિંગ થયેલો ને, તો એના 2 મહિના પછીનો છે આ ફોટો, રાઈટ? કે જ્યારે હું પર્સનલી ત્યાંથી જોબથી હું શેઠથી બાજીને ત્યાં કને ગયેલો, બરોબર? કે શેઠ કે અને નહીં જવા દઉં, પણ તો બી કેમ નથી હું બાજીને ગયેલો કે હું જાઉં છું, જો અગર તમને મને જોબ પર નાખવું હોય તો તમે મને ફોન કરજો, ને ના બી નાખવું હોય તો બી તમે મને કોલ કરજો, બરાબર? તો શેઠથી બાજીને હું ત્યાં કને ગયેલો કે અમદાવાદ ને, ત્યારે ફર્સ્ટ ટાઈમ જસપ્રીત સરથી ને સાગર સરથી મળેલો, રાઈટ? સો ક્યારેકની લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ્સ હોય છે, રાઈટ? પણ હવે કોણ કેવું એ પ્રોબ્લેમને લઈને શું માઇન્ડથી કામ કરે છે, તો મેન કે છે, બરોબર? મારી પાસે બી બહુ બધા બહાના કહેતા કે ભાઈ મારાથી નહીં થાય, કે આમ તેમ ઘણા મારા દોસ્તારો પેલી મજાક કરતા કે ભાઈ તારું ખુદનું યાર કે બોલવાનું ઠેકાણું નથી, તો ભાઈ તું કે તારી લાઈફમાં તું કે આગળ શું કરીશ ને કે આમાં તાર તારથી કાંઈ નહીં થાય, બરોબર? પણ તો બી મેં હાર નો માની કરતો ગયો, બરોબર? ને શાયદ તમારા માંથી બી ઘણા લોકોને એક ટાઈમનું પ્રોબ્લેમ કે આવતું કે છે, કે અમારે જે ટાઈમ જોબનું જે ટાઈમિંગ છે ત્યાં કને કે અમને પ્રોપરલી કામ કરવા ટાઈમ સેટ નથી થતો, રાઈટ? સો મારે બી સેમ જ કહેતું કે સવારના 8:30-9 વાગ્યાથી મારી જે જોબ છે કે સ્ટાર્ટ થઈ જતી, બરોબર? ને ત્યાં કને મારી જે હું શોપમાં કામ કરતો, જ્યાં કને હું જોબ કરતો, ત્યાં કને મોબાઈલ બી પેલું કેલાવ નતો, બરોબર? ત્યાં કને મોબાઈલ લઈ લે પછી બપોરે જે જમવાનો ટાઈમ હોય 2 થી 3 નો, ત્યારે ખાલી કે આપતા મોબાઈલ, ત્યારે બી કે હું ફટોફટ બધાથી ફાસ્ટ જમી અને જે મારું જે કોલિંગ નું કામ હતો કે હું કરતો, બરોબર? અને ઘણી વાર પછી બપોરના ટાઈમે, સાંજના ટાઈમે હું થોડોક વચમાં વોશરૂમનો બાનો કરીને, નાસ્તોનો બાનો કરીને બારે વોશરૂમમાં જઈને બી હું કોલિંગ કરતો એમ, બરોબર? અને શાયદ ઘણાને બી કે આઈ થિંક તમારા માંથી મોસ્ટલી શાયદ જોબ મારા બી પર્સન હોય કે જેમને ટાઈમ સેટ ના થતું હોય, પણ કે આપણે કે આપણી રીતે ટાઈમ સેટ
કરવું પડે બરોબર. ઘણી વાર હું સેટ થી ખોટો બોલીને બી વોશરૂમ નાસ્તાનો બહાનો કરીને કોલિંગ વગેરે કરતો બરોબર. ને સાહેબ તમારા માંથી બી ઘણાને એવું કહે છે કે સર કે અમે તો ડેલી ના 10-15 કોલ કરી છે પણ ત્યાંથી કોઈ પેલો રિસ્પોન્સ નથી આવતો બરોબર. સો સાહેબ તમે તો મારા કરતી 1000% સારો છો બરોબર. કે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ કોલિંગ કરવાનું ચાલુ કર્યો, તો હવે સાહેબ તમે કોઈને કોલ કરો તો ભાઈ ત્યાંથી ભલે ઈ તમને વોટ્સએપમાં હાય કરે કે ના કરે પણ પ્રોપર તમારી પૂરી વાત તો સાંભળે. પણ જ્યારે મેં ચાલુ કર્યું ને હું જેમ કોલિંગ કરતો તો હું જ્યાં સુધી એમ કહેતો કે હાલો કોણ કે રમેશભાઈ બોલો, રાહુલભાઈ બોલો, ત્યાં તો એ કોલ જ કાપી નાખતા બરોબર. સો મને બી સ્ટાર્ટિંગમાં બહુ સ્ટ્રગલ થયેલું પણ મેં ક્યારેય હાર ન માની બરોબર. કેમ કે હાર ન માની ત્યારે કે આજે મહિને 2 લાખ થી પ્લસ કમાવું છું બરોબર. સો પેલા તો એ છે કે તમારું માઇન્ડસેટ હંમેશા સ્ટ્રોંગ ને પોઝિટિવ કેવું છે બરોબર. તમને દુનિયા તમને કંઈ પણ કે તમારી પર ભરોસો કરે કે ના કરે પણ જ્યાં સુધી તમને તમારા ખુદ પર એક ભરોસો નહીં બને ત્યાં સુધી તમે લાઈફમાં તમે કાંઈ નહીં કરી શકો. કેમ કે મેન જે જે કે દુનિયા તમારી પર ક્યારે ભરોસો કરશે કે જ્યારે તમને તમારા ખુદ પર ભરોસો કહેશે બરોબર. શાયદ જો એ ટાઈમે હું પણ પેલું નેગેટિવ થઈને એમ કે હવે મારો તો કોઈ કોલેજ નથી પડતા આમ તેમ બરોબર. તો પછી શાયદ કે આજે ક્યાંય કાંઈ ના હોત બરોબર. પણ સ્ટ્રગલ કરતો ગયો ને અને 3-3.5 મહિના મેં પાર્ટ ટાઈમ કરેલું બરોબર. ને પછી ત્યાંથી મારું ફર્સ્ટ જે સુપરવાઇઝર લેવલ બી ક્વોલિફાઈ કરેલું બરોબર. અને જ્યારે મારું સુપરવાઇઝર લેવલ ક્વોલિફાઈ કર્યો તો ભાઈ ત્યાંથી ત્યાંથી બી હું થોડોક એમ પેલો આવી ગયો જોશમાં કે યાર કે હા મારું કંઈક થઈ ગયું બરોબર. તો સાહેબ ત્યાંથી મને એવું 2-5% પેલું એક કંઈક કહેવાય ને કે આપણે કંઈ જોયું ના હોય ને ડાયરેક્ટલી કે આપણને પેલી જગર કે સક્સેસ મળતી હોય તો ત્યાંથી કે આપણે થોડાક પેલા એ જે બી જમીનથી કે આપણે આમ કે આમ ચાલવા જઈએ બરોબર. તો શાયદ મારું બી એવું કે ક્યાંક ને ક્યાંક થોડું એવું રહેલું. સો ત્યાંથી મારું થોડું જે મારા લાઈફમાં ને બિઝનેસમાં થોડું ઘણું અપડાઉન બી થયેલું બરોબર. પણ ત્યાંથી એક ખ્યાલ કે આવ્યો કે ભાઈ કે આપણે કે હંમેશા જે બી લેવલ પર પહોંચીએ તો એકદમ ગ્રાઉન્ડેડ થઈને રહેવાનું બરોબર. પછી બી સ્ટ્રગલ કરતો ગયો, કામ કરતો ગયો. તો ત્યાંથી મારું કે આસિસ્ટન્ટ મેનેજર બી ક્વોલિફાઈ થયેલો રાઈટ. અને અત્યારે કરન્ટલી હું મેનેજર પોસ્ટ ઉપર છું બરોબર. અને શાયદ ઘણા લોકોનું એક ડ્રીમ કે છે મેનેજર લેવલ પણ પણ ઘણી વાર કે આપણને ફેમિલી ટોન્ટ મારતી હોય, ફેમિલીનું કે આપણને સપોર્ટ ના હોય, ફેમિલી બધી રીતે પેલી નેગેટિવ કરતી હોય કે ભાઈ કે આવું ના હાલે અને તું જે કરતો હોય કામ કર બરોબર. કે હજી સુધી બી મારે ફેમિલીમાં જેમ કે અત્યારે જે હું મહિને 2 લાખ થી બી પ્લસ કમાઉં છું ને તો બી કે અત્યારે જે મેં હું ઓફિસ મારી બનાવું છું ત્યાં મારો ઓલમોસ્ટ 1.5 થી 2 લાખનો ખર્ચો થયેલો બરોબર. તો બી કે જે ફેમિલી તો એ જ કે છે કે તારું જો કામ ઘરથી ચાલે છે તો પછી તું ત્યાં કને ખટે તું 1.5 થી 2 લાખ નાખીશ ને બરોબર. સો જે ફેમિલીનો જે માઇન્ડસેટ છે ને એ તમે ક્યારે ચેન્જ નહીં કરી શકો બરોબર. પણ મેન જે છે એ તમારે તમારું માઇન્ડસેટ પેલા ચેન્જ કરવું પડશે કે મારે કંઈક કરવું છે. શાયદ તમારામાંથી મોસ્ટલી લોકો જે નવા છે કે જેને હજી 15 દી મહિનો 20 દી થયા છે બરોબર. ને ત્યાંથી કે આજુબાજુના 2-5 દોસ્તો બી શાયદ તમને એમ કહી દે કે યાર આમાં તારું કાંઈ નહીં થાય કે આમ તેમ. પણ તો ભાઈ ત્યાંથી તમારું જે માઇન્ડસેટ છે એ થોડી વાર માટે પેલું કે નેગેટિવ થઈ જાય કે યાર મારાથી થશે કે નહીં એમ બરોબર. પણ તમે હાલ જે બી લેવલ પર હો ચાહે
તમને સ્ટાર્ટિંગ કરીને 5 દી થયા હોય કે 10 દી થયા હોય કે 6 મહિના થયા પણ મેન તમે તમારા ખુદ પર જ છે કે ભરોસો રાખશો ને તો પછી તમને દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને કે આગળ વધતા તમને નપી શકે. બરોબર. અને હંમેશા ગ્રેટફુલ રહેવાનું ભગવાનનું. બરોબર. કે સવાર સાંજ કે ઉઠીને તમે જે બી કે ભગવાનને માનતા હો તો રાતે તમે સુવો ત્યારે પ્લસ સવારે જાગો ત્યારે હંમેશા તમે ભગવાનના પેલા ગ્રેટફુલ બરોબર. કેમ કે તમને ફોરએવર ભગવાને આપ્યું છે તો એ ક્યાંક ને ક્યાંક તમારા પર એક ભગવાનની કઈ બ્લેસિંગ હોય ત્યારે જ તમને ફોરએવર મળ્યું છે. રાઈટ. કેમ કે જો ફોરએવર છે ને તમે બાય ચોઈસ નથી લીધું, તમને બાય ચાન્સ મળ્યું છે. બરોબર. તમને કોઈ પેલાથી કોઈ ખબર નથી કે ફોરએવર આમ આમ છે ને મારે ફોરએવર ચાલુ કરવું છે. બટ તમને ક્યાંક ને ક્યાંક તમારા પર એક ગોડની બ્લેસિંગ છે ત્યાંથી તમને રીલ જોવા મળી. બરોબર. કેમ કે ઓલ કહેવત ઇન્ડિયામાં 140 થી પણ પ્લસ કરોડની વસ્તી છે. સો ક્યાંક ને ક્યાંક તમને એ સાગર સરની રીલ જોવા મળી છે. ફોરએવર બી આટલું મોટું પ્લેટફોર્મ છે પણ તમને ક્યાંક ને ક્યાંક તમને સાગર સરની ટીમમાં તમને એક ગુજરાતની ટીમમાં જો તમને સ્ટાર્ટ કરવાનું જોઈન થવાનું બી ચાન્સ મળ્યું છે ને તો એ ક્યાંક ને ક્યાંક તમારા પર એક ભગવાનની ને ગોડની જેવી તમે માતાજીને માનતા હો તો ક્યાંક ને ક્યાંક તમારા પર કેમની એક બ્લેસિંગ છે ને ત્યારે જ તમને ફોરએવર મળ્યું છે. કેમ કે જો હું છે ને ભગવાનમાં બહુ માનું છું. બરોબર. આજે બી હું જ્યાં બી છું તો એ ભગવાનના કારણે પ્લસ મારા જે મેન્ટોર છે એમના કારણે. બરોબર. કેમ કે જો મહેનત ક્યારેક ફિલ્ડમાં થાય તો તમે જોબમાં બી તમે 12 કલાક તમે એકદમ જાનવરની જેમ તો આપણે કામ કરીએ કે આખો દાડો ભાગ દડ. બરોબર. તો ક્યારેક ફિલ્ડમાં જાઓ અમને મહેનત તો થવાની પણ ક્યાંક ને ક્યાંક તમને જો આ પ્લેટફોર્મ મળ્યું છે ને તો કેધર પ્લેટફોર્મમાં તમે જ્યાં 10, 15, 20 વર્ષમાં પહોંચો તો આજ પ્લેટફોર્મમાં જો અગર તમે પોઝિટિવલી તમે ડેલી ટ્રેનિંગ વગેરે એટેન્ડ કરશો તમે પ્રોપરલી કે હંમેશા પોઝિટિવ થઈને જો અગર તમે કામ કરશો ને તો હું તમને ગેરંટી દઉં કે તમે આગળ વધશો વધશો ને વધશો. કેમ કે જો અગર મારા જેવો પર્સન જો અગર આટલા સુધી પહોંચી શકતો હોય હવે શાયદ તમે તો પહોંચી જ શકો. રાઈટ. પેલા તો સ્ટેટમાં એ ટાઈપ કરો કે તમને તમારા ખુદ પર ભરોસો છે કે નહીં એમ. રાઈટ. સો પેલા તો જે લોકોને ખુદ પર ભરોસો છે ચેટમાં ટાઈપ કરીને દો કે ગેસ કે મને મારા ખુદ પર ભરોસો છે કે હું કઈ કરીશ એમ. બરોબર. કેમ કે જો જ્યાં સુધી તમને તમારી ખુદ પર ને તમારી પોતાની જાત પર અમને સ્ટ્રોંગ એક બિલીવ નહીં હોય ને ત્યાં સુધી તમને ભલે સાગર સર કે જસપ્રીત સર કે તમને ભલે ગમે એટલી લેવલની તમને ટ્રેનિંગ આપી દે. બરાબર. પણ તો બી કઈ નહીં થાય. ત્યાંથી મેન અમને ખુદ પર ભરોસો કહેશે ત્યારે જ થશે. બરોબર. કે આઈ થિંક જો કે હું બી આટલે પહોંચ્યો જ છું તો મારી બી લાઈફમાં બહુ બધો સ્ટ્રગલ છે. 7 વર્ષ મેં જોબનું સ્ટ્રગલ છે અને લાસ્ટ 2 વર્ષથી ફોરેનરમાં બી મને સ્ટાર્ટિંગમાં બહુ બધા બી પેલા ચેલેન્જીસ આવ્યા. બરોબર. પણ મને મારી પર એક ખુદ પર એક ભરોસો કહેતો કે લોકો દુનિયા કઈ પણ કે મારું ફોરેવરમાં કંઈક થશે. બરોબર. અને જ્યારે મને એ મારા ખુદ પર ને અને મારા જે કપલાઈન પર ને ફોરએવર પર ભરોસો હતો ત્યારે આજે ક્યારે પહોંચ્યો છું. બરોબર. ફોરએવર એ પ્લેટફોર્મ છે ને પ્લસ કે તમે ને ક્યાંક ને ક્યાંક તમે ગુજરાતી ટીમમાં બી થયેલા છો તો બહુ લકી છો. બરોબર. કેમ કે જો અગર મારા જે પર્સન આટલી બધી શાયદ તમારા જેટલી મને પેલી કામ કરવામાં સ્ટ્રગલ થતું હતું તો શાયદ તમારા માંથી શાયદ કોઈ 2, 4
પર્સન કે આઈ થિંક મારા જેવી પ્રોબ્લેમ છે. બાકી તો ક્યાંક ને ક્યાંક તમને સારું બોલતા કે આવડે છે, બધું સારું છે, બરોબર. તો અગર હું કરી શકું તો પછી તમે કેમ નહીં? બરોબર. કે મારા જેવો જે 10 ફેલ માણસ છે, ગામડાથી છે, કોઈ જાતનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું નથી, કોઈ જાતનું કોઈ ફેમિલી પણ સપોર્ટ નથી, તો બી જો એક ખુદ પર એક સ્ટ્રોંગ પેલું બિલીવ કરીને જો કર હું આટલા સુધી પહોંચી શકતો હું, તો પછી કે તમે કેમ નહીં? બરોબર. સો હજી બી શાયદ કોઈને એવું લાગતું હોય કે સર મારાથી તો નહીં થાય, તો બી કઈ ચેટમાં ટાઈપ કરીને સર કે મારાથી તો કે હજી પણ નહીં થાય. મને ઓલમોસ્ટ 25-30 મિનિટ સાંભળીને બી કે હજી બી લોકોને કયું થતું હોય કે ભાઈ મારાથી નહીં થાય. છે એવું કોઈ? બરોબર. ને મેન જે તમને જેવું જે ટોપિક કહીશ તો એ તો ખ્યાલ હવે સ્ટાર્ટિંગ કરીશ, બરોબર. પણ કે આટલું સાંભળીને તમને પહેલા તો જે જે બી લોકોને પહેલા એક પોતાના પર કે આવો સ્ટ્રોંગ પેલો બિલીવ નતો, ને શાયદ ક્યાંક ને ક્યાંક મને કે આટલી વાર સાંભળીને જેમને કે પોતાના પર સ્ટ્રોંગ બિલીવ થયો ને, તો એ ચેટમાં એવું ટાઈપ કરો તો ત્યાંથી મને ખ્યાલ આવે કે જે જેમને શાયદ થોડું ઘણું ટ્રસ્ટ કહેતો નતો પોતાની પર, પણ હાલ એમને સ્ટ્રોંગલી પેલો કે પોતાની પર એક સ્ટ્રોંગલી કે બિલીવ થઈ ગયો હોય કે ભાઈ ફેમિલી, દોસ્તારો, દુનિયાદારી કંઈ પણ કે પણ હું કંઈ કરીશ એમ, ચાહે મને 2 મહિના લાગે, 4 મહિના, 6 મહિના, 8 મહિના, 12 મહિના, પણ હું મારી લાઈફમાં ફોરેવરથી જ મારીને મારા ફેમિલી લાઈફ હું ચેન્જ કરીશ. બરોબર. ક્યાંક ને ક્યાંક મારા બી જે પેરેન્ટ્સ છે, તો એ લાસ્ટ કે આટલા વર્ષથી ગામડાથી બી ક્યારે બહાર નથી ગયેલા, બરોબર. પણ લાસ્ટ 2 વર્ષથી હું મારા પેરેન્ટ્સને ગામડામાંથી કાઢીને કે અત્યારે ભુજ પ્રોપર સિટીમાં અમે શિફ્ટ કરેલા છે, રાઈટ. સો મારા માટે જે મોટિવેશન છે એ મારા પેરેન્ટ છે, બરોબર, રાઈટ. કે જ્યારે હું એક પ્રોપરલી સેટ થઈ ગયો હતો, ત્યારે હું ફર્સ્ટ મારા જે 30 જૂન મારું જ્યારે કે પેલું કે અ, પેલું કહેતો કે બર્થડે, ત્યારે હું મારા મમ્મી પપ્પાને ત્યાં કને દ્વારકા, સોમનાથ ત્યાં કને ફરવા લઈ ગયેલો, બરોબર. સો તમે આવી નાની નાની ખુશી બી તમે જો અગર ફેમિલીને કે આપશો ને, તમે પોતાની માટે આમ ભલે તમે ગમે એટલું કરો, પણ મેન કે હાર્ડવર્ક, એક મહેનત જે બી કરો ને, એ ફેમિલી માટે કરો, બરોબર. કેમ કે તમને ક્યાંક ને ક્યાંક આઈ થિંક જો અગર તમે આટલા સુધી પહોંચ્યા છો, તમે કે 18, 19, 20, 22 વર્ષના, 30 વર્ષના થયા છો, તો તમને આટલા વર્ષ તમારા મા બાપે તમને જે બી જોતું હતું એ તમને આપ્યું, કે એમની પાસે હોય કે ના હોય, મજૂરી બી કરીને અમને આપ્યું છે, right? તો હાલ ટાઈમ તમારો છે કે ભલે ગમે એટલા પેલા ચેલેન્જ આવે, લોકો 10 માંથી 5 ફોન રિસીવ કરે કે ના કરે, પ્લાન જઈને પણ લોકો આનો પ્રોપર પેલું રિસ્પોન્સ આપે કે ના આપે, પણ તો પણ નેવર એવર ગીવ અપ, બરોબર. કેમ કે હંમેશા અમારે જે કોઈ બી જે મોટી જે બિલ્ડિંગ બનતી હોય 10 થી 12 માળની, તો એને 6 થી 12 મહિનાનો ટાઈમ લાગે, બરોબર. ને એ તમે કોઈ જે ગામડામાં એક નાનું એવું છાપરું બનાવવું હોય, તો એ શાયદ 2 થી 3 દિવસમાં પણ થઈ જાય, બરોબર. જો ક્યાંય કે તમને ફોરેવરમાં કોઈ એક નળિયા વાળું કે પતરા વાળું હમણાં એક છાપરું નથી બનાવવાનું. તમારે તમારી માટે ને તમારા મા બાપ માટે એક બહુ મોટું એક કઈ કરવાનું છે, બરોબર. સો જેટલા બી ચેલેન્જ કે આવે, શાયદ હાલ તમને ફેમિલી સમજે કે ન સમજે, પણ હાલ તમારે હાર માન્યા વગર દિન રાત કે એકદમ
જો મારામાં કોઈ જાતની સ્કિલ નથી બરોબર. સ્ટાર્ટિંગમાં મને પ્રોપરલી હિન્દી બી ખાસ બોલતા નથી આવડતી, પણ મારામાં જે એક ખાસિયત છે કે હું એકદમ અંધાધૂન પેલી મહેનત કરું છું બરોબર. શાયદ ઘણા લોકોમાં માર્કેટમાં કે આપણાથી પણ વધારે સ્કિલ કહેશે, કોઈ સારા એવા ભણેલા બી કહેશે, પણ તો બી એ હાલ જોબ માટે માર્કેટમાં ફરે છે બરોબર. સો આપણામાં ભલે કોઈ જાતની સ્કિલ હોય કે ના હોય, એ આપણે કે આગળ ટ્રેનિંગ થી કે આપણને ખ્યાલ કે આવતું હશે, પણ કે આપણે મેન છે કે એક પ્યોર બાય હાર્ડ કે આપણે હાર્ડવર્ક કરવાનું છે, મહેનત કરવાની છે બરોબર. કેમ કે મહેનતનો જે ફળ છે ને એ ક્યારે ફેલ ન જાય બરોબર. કેમ કે મહેનતનો ફળ તમને મળે મળે ને મળે, પણ સાહેબ તમે 5 દી મહેનત કરીને જો જેવું તમે ધારો કે મારે તો મેં 10 દી કામ કર્યું ને મારા 10 સીસી થવા જોઈએ, તો એ પોસિબલ નથી બરોબર. તમે બાય હાર્ટ એક પ્રોપરલી એક તમે મહેનત કરશો તો તમને મહેનતનો ફળ તમને મળશે મળશે ને મળશે બરોબર. ફોરએવર નું એ પ્લેટફોર્મ છે કે ફોરએવર જે તમને તમારી હેસિયતથી વધારે તમને દે છે બરોબર. હું જેમ હું જોબ કરતો 1200 થી મેં મારી સેલેરી સ્ટાર્ટ કરીને 7 વર્ષમાં હું 12-13 હજાર પહોંચ્યો, પણ ફોરએવર નું એ પ્લેટફોર્મ છે કે ફોરએવરે જે મને હેસિયતથી વધારે કે આપ્યું છે, અને શાયદ કે અત્યારે તો હું એ જ માનું હું કે આ તો કે જે મારી એક સ્ટાર્ટિંગ છે બરોબર. શાયદ કે આપણા માંથી કોઈ તાજુ બાજુ ના કે ઘણા તેવા ગવર્મેન્ટ જોબમાં બી કહેશે કે જે છેલ્લા 10-10 12 12 20 20 વર્ષથી કોઈ સારી એવી જોબમાં કહેશે, પણ તો બી હાલ કે એમની સેલેરી 40 45 60 કે હજાર માંડ મેક્સિમમ હશે. પણ ફોરએવર નું એ પાવર છે કે જે મારા જેવાને જેનામાં કોઈ જાતની સ્કિલ કે કોઈ જાતનું કઈ નતું, પણ છેલ્લા 2-2.5 વર્ષમાં આજે મહિને 2 લાખથી પ્લસ કમાતો કર્યો છે બરોબર. કે આજની ડેટમાં કે આપણું જે કરંટ જે ટાઈમમાં છે, તો એ ટાઈમમાં 22-23 વર્ષનો છોકરો એવો કયો છે કે જે આજની ડેટમાં મહિને 2 લાખ રૂપિયા કમાતો હોય, કે આજની ડેટમાં મારી એજના તમારી એજના લોકો કોલેજમાં ને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાં જ કેમનું પેલું કે ટાઈમ વેસ્ટ કરે છે બરોબર. પણ તમે ને હું ક્યાંક ને ક્યાંક બહુ એક ભગવાનના ગ્રેટફુલ છે કે ભગવાને કે આપણને એક થોડો કે અલગ માઇન્ડસેટ કે આપીને કે આપણને ફોરેવરમાં કંઈક કરવાનું ચાન્સ આપ્યું છે બરોબર. તો કે હંમેશા એક સ્ટ્રોંગ દિલીવર લઈને કે હંમેશા એક ભગવાનનો ગ્રેટફુલ થવાનો સવાર સાંજ કે તેમ મને મારી લાઈફમાં મારા ફેમિલીમાં તેમ મને કંઈક કે અલગ કરવાનું તે મને ચાન્સીસ આપ્યું છે બરોબર. નહીં તો મારી લાસ્ટ 7 શું 14 પેઢીમાં બી કોઈ મહિને 30 હજાર થી પ્લસ કોઈ નથી કમાણા બરોબર. મારા જે પપ્પા છે એ પોતે કે ડ્રાઇવિંગ કામ કરતા ને 12 હજારની સેલેરીમાં એ કેમનું ત્યાં કને જોબ કહેતી બરોબર. પણ કે આજની ડેટમાં એ પોતે એકદમ ક્યારામાં છે, કોઈ જાતનું કઈ કામ બી નથી કરવા કે આપતો નહીં, કે આજે જો અગર ફોરેવરથી 2 લાખથી પ્લસ કે આવે છે, તો ઈ ક્યારેય આવે કે જ્યારે મેં હાર ન માની બરોબર. મેં ઘણા લોકો મને બ્લોગ કરતા, કોલિંગમાં પ્રોપર જવાબ ના કે આપતા બરોબર. ઘણી વાર ભાઈબંધ દોસ્તારો મારી એકદમ કેવી ફિરકી દેતા કે ત્યાંથી કેમ થતો કે યાર કે છોડી દઉં બરોબર. પણ મેં સ્ટ્રોંગલી માઇન્ડસેટ થી કર્યું ત્યારે કે આજે મને ફોરએવર આટલું દે છે ને ત્યાં તો કેક સ્ટાર્ટિંગ છે જી બરોબર. 2026 આવતા આવતા મારું સ્ટેબલ 3.5 થી 4 લાખનો પે આઉટ કે છે બરોબર ને. કે આજે મારી ટીમમાં બી લોકો કે આજે મહિને 70 કે 80 હજાર થી પ્લસ કમાય છે ને. પ્લસ કે હું એક ગ્રેટફુલ છું કે મારી ટીમમાં લોકો આવીને
સાગર સરની સિસ્ટમના કારણે અને કે આપણા જેટલા બી પેલા લીડર્સ છે, અમિત સર, નીરજ સર, કરણ સર, કેશવિન સર, આયરલ મેમ, દર્શન, બરોબર. તો જેટલા બી કે આપણા લીડર્સ છે બધાનું ક્યાંક એક ટ્રેનિંગ સિસ્ટમ છે, સપોર્ટ સિસ્ટમ બધાનું સારું છે ને ક્યાંક ને ક્યાંક કે આપણી ગુજરાતી ટીમમાં લોકો પહેલા જ મહિનાથી જ કે આવીને 15-20 હજારથી પ્લસ કામ કરે છે, બરાબર. મારી ટીમમાં બી લાસ્ટ મંથમાં 2 થી 3 કેવી કે હાઉસવાઈફ છે લેડી છે કે જેમને પહેલા જ મહિને 35-40 હજારનો પે આઉટ બનાવ્યો છે, રાઈટ. સો કે ક્યાંક ને ક્યાંક કે આપણે શાયદ હાલ તમને કેલો ફોરેનરમાં તમને કે આગળનું કેજી પ્રોપર સાઇઝ કે આઈ થિંક નો સમજાય, પણ તમે ક્યાંક ને ક્યાંક તમે એ ફિલ્ડમાં છો કે જ્યાં તમે બી કમાવો છો ને પ્લસ તમારા કારણે બી લોકો કમાય છે, કે તમારા કારણે 2, 5, 10, 16 લોકોના ઘર ચાલે છે. ક્યાંક ને ક્યાંક તમારા કારણે કેમને 10-20 હજાર, 60 હજાર, લાખ, 1.5 લાખ, 2 લાખ આવે છે. કે આજે ક્યાંક ને ક્યાંક જો મને બી સાગર સરે પ્રોપરલી ગાઈડ કર્યો અને જોઈન કરાવ્યો ત્યારે કે આજે હું મહિને 2 લાખ કમાઉં છું, બરોબર. કે આઈ થિંક કે આપણે તો એ ભગવાનને જોયેલા નથી, બરોબર. પણ જો મારી માટે જો અગર કહું તો એક ભાઈ જેવા કે ભગવાન જેવા કે કહે છે સાગર સર, બરોબર, કે જેમને મને મારી હેસિયતથી વધારે મને કમાતા કર્યો છે, બરોબર. સો હંમેશા એક ગ્રેટફુલ રહેવાનું, બરોબર. કે આટલા બધા લોકોમાં કે આપણને એક ફોરેવરમાં કંઈક કે અલગ કે આપણી સાત પેઢીથી કંઈક કે અલગ કરવાનો ચાન્સ મળ્યું છે ને પ્લસ કે તમને એક તમને લોકોની કે બ્લેસિંગ મળે છે, બરોબર. આજે તમે માર્કેટમાં તમે ચાલે જાઓ, જો અગર સામે કોઈ ભાઈની કોઈ કઈ બી કોઈ શોપ હોય તો ત્યાંથી જો અગર એની સામે જો હું પેલી શોપ કરું તો શાયદ કે એ સામે મારો ભાઈ જે કોઈ શર્ટ કે 400 માં દે તો હું એ શર્ટ 300 માં દઉં. તો માર્કેટમાં બહુ પેલા છે કોમ્પિટિશન છે, બરોબર. પણ આપણું કામ એ છે કે આપણે પૈસાની સાથે સાથે કે આપણે લોકોની કે બ્લેસિંગ કમાય છે, બરોબર. કે આજે હું તો આટલે પહોંચું છું તો મારી બ્લેસિંગ સાગર સર ને લાઈફ ટાઈમ જશે કે શાયદ જો એ માણસે મને જોઈન ના કરાવ્યો હોત ને મને ટુ સ્ટેજી માટે જો એમને થોડું કે પેલું કે પ્રોપરલી ગાઈડ ન કર્યો તો શાયદ જો કે આજે હું જો ટુ સ્ટેજી ન કરત તો પછી શાયદ કે આજે ત્યાં જ 12 થી 14 હજારના બદલે આજે 2 હજાર, 5 હજાર શાયદ થોડી સેલેરી પ્લસ થઈ ગયો, બરોબર. પણ કે આટલે તો ના જ પહોંચ્યો હું. સો તમારે બી કે હંમેશા ભગવાનનો ગ્રેટફુલ રહેવું જોઈએ, રાઈટ. અને ને ક્યાં જો આમ મારું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારું ફર્સ્ટ મંથનું પે આઉટ છે, બરોબર. સો બધું જ પોસિબલ છે, બરોબર. શાયદ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ફર્સ્ટ મંથમાં 26 તારીખ સુધી મારા કોઈ જાતનું કોઈ કામ નતો થયેલો, બરોબર. ત્યાંથી હું કે એકદમ નેગેટિવ થઈને બેઠો પણ મને એક સ્ટ્રોંગલી બિલીવ કહેતો તો ત્યાંથી મારો લાસ્ટ 4 દિવસમાં જે કામ થયેલો ત્યાંથી મારો આ કે આ મારો ફર્સ્ટ મંથનો પે આઉટ છે, બરોબર. સો ને ક્યાંક ને ક્યાંક મેં એક મારા ખુદ પર બિલીવ કહેતો ત્યારે કે આજે પૂરા માપમાં હું લાસ્ટ મંથમાં જુલાઈમાં ટોપ 3 પર આવેલો છું, બરોબર. જો હાલ મારા કરતા બી વાપમાં સારા સારા કેવા લીડર્સ છે કે જેમની પાસે બહુ બધી સ્કિલ છે, બોલવાની સ્પીચ સારી છે, બરોબર. પણ હું હંમેશા મારા ખુદ પર ને એક ભગવાન પર ને મારા જે કેપલાઈન છે કેમની પર હું પ્રોપરલી ટ્રસ્ટ કરું છું, એમને હંમેશા કેમની પર બિલીવ કરીને ચાલું છું. તો શાયદ
મેં ક્યારે એવું વિચાર્યું બી નતું કે હું પૂરા માપમાં ટોપ 3 નંબર પર જ આવીશ. બરોબર. પણ ક્યાંક ને ક્યાંક એક ખુદ પર બિલીવ હતું ત્યારે, બરોબર. કેમ કે આખા વાપમાં ટોપ 3 માં તો આવું તો કોઈ નાની વાત નથી, બરોબર. પણ ક્યાંક ને ક્યાંક આવેલો છું તો એ એક ભગવાનની બ્લેસિંગ છે, મારી મહેનત છે ને મેં દરેક ટ્રેનિંગ ને મારા કેપ્ટનને મેં પ્રોપર સિરિયસ લીધા છે ત્યારે. સો તમારું બી હાલ સ્ટાર્ટિંગ છે, તમારું ઘણી વાર માઇન્ડ નેગેટિવ થાય, પોઝિટિવ થાય, પણ તમને એક પ્રોપરલી સ્ટ્રોંગ પોતાના પર બિલીવ નાખીને કે હંમેશા પોઝિટિવલી જ કામ કરવાનું. ને પ્લસ કે તમારે જે કપલાઈન છે તેમને અમને સ્ટાર્ટ કરાવ્યું છે, બરોબર. સો એમને હંમેશા ફોલો કરીને જ ચાલવાનું છે. શાયદ રિઝલ્ટ 5 દી મોડું આવે, 10 દી મોડું આવે, 15 દી મોડું આવે, પણ કે કે આપણે પ્રોપરલી પોઝિટિવલી માઇન્ડ નાખીને કામ કરવાનું છે, બરોબર. અને પોઝિટિવ માઇન્ડસેટ ખાલી એ નથી કે કે ખાલી કે આપણે પોતે જ ખાલી પોઝિટિવ થઈને કામ કરીએ, પણ કે આપણે જેમને કોલિંગ કરી કે આપણી પાસે જે લીડ આવેલી હોય ને કે આપણે જેમને કોલિંગ બી કરીએ ને તો ત્યારે એક ભગવાને પ્રાર્થના કરવાની નહીં કે હું જેમને બી પ્લાન શેર કરું તો ક્યાંક ને ક્યાંક મારા થ્રુ એની લાઈફમાં થોડુંક ચેન્જ આવવું જોઈએ, બરોબર. તો પોઝિટિવ માઇન્ડ નાખીને તમે કંઈક ને કંઈક સારું કે આપવાની ટ્રાય કરશો ને તો જ તમારી લાઈફમાં કંઈક કંઈક સારું થશે, બરોબર. શાયદ ઘણા લોકોને માઇન્ડમાં એવું કહે છે કે મેં જે 30-35 નાખ્યા છે મારા જલ્દીથી હું કાઢી લઉં એમ. કોઈને જો જોઈન કરાવું તો ત્યાંથી 6, 6:30, 7 કે હજાર મને તાઈ જાય ને એમ. મેં જે 30 નાખે છે એ હું કાઢી લઉં. પણ ના, જે જે બી પર્સન જો ખાલી કે 30-35 કાઢવાનું માઇન્ડસેટ નાખીને કામ કરશે ને તો હું તમને એક એક તમને ગેરંટી સાથે કહું કે જેનું માઇન્ડસેટ કે આવું કે છે ને તો એ ફોરેવરમાં એની લાઈફ પણ ક્યારે જ્યાં કરીને જેને પહોંચવું છે ને તો એ ક્યારે નહીં પહોંચી શકે, રાઈટ. પણ તમે પોઝિટિવ માઇન્ડ નાખીને જો અગર તમે કહેશો કે મારે જેને બી પ્લાન દઉં છું તો એનું કે પ્રોપરલી મારે કેને પોઝિટિવ બધું ગાઈડ કરી સમજાવીને મારે કે આવતા 2, 4, 6 મહિનામાં જે પર્સન નું પ્લાન દઉં છું તો મારે એમની લાઈફમાં કે આવતા 4, 6 મહિનામાં એમની લાઈફમાં મારે ચેન્જ લાવવું છે, બરોબર. તમે હંમેશા કેવું તમે પોઝિટિવલી તમે જો વિચારીને સામે વાળાનું જો અગર તમે એક સારું વિચારીને જો અગર તમે પ્રોપરલી પ્લાન કરશો ને તો ત્યાંથી હું તમને ક્યારે નહીં કહું કે સાહેબ તમને સ્ટાર્ટિંગમાં 2, 5, 10 થી રિઝલ્ટ મળું કે કે આવશે, પણ તમે જો કોઈકનું સારું વિચારીને કોઈકની લાઈફમાં ચેન્જીસ લાવવાનું જો અગર કામ કરશો ને તો પછી ત્યાંથી તમને બી ભગવાન તમને બી પેલું રિઝલ્ટ કે આપશે, બરોબર ને. પછી જે છે કે કોલિંગ કોલિંગ તો તમને ઓલમોસ્ટ ખ્યાલ જ છે લોકોને, બરોબર. અને કાલે બી યશવિન સરની બી ટ્રેનિંગ છે કોલિંગ ફોલો ઉપર, રાઈટ. ત્યારે તમને એક પ્રોપરલી કે તમને ડિટેલમાં પેલું ખ્યાલ થાય છે, બરોબર. તમે જે કોલિંગ કરો છો પછી કે એનું કે પ્રોપરલી ફોલો દેવાનું છે, બરોબર. જાણે કે તમે મને પ્લાન શેર કર્યો પછી ત્યાંથી વિધિન 3 થી 4 દિવસમાં તમારી સામે મારા પર્સન કોલ કરી દેવાનો કે ભાઈ તમે પ્લાન જોયું કે નહીં, ને અગર જોયું હોય તો શું શું ડાઉટ છે તાતે તો એને વિધિન 4 થી 5 કલાકમાં તમારે એમને કોલ કરી દેવાનો છે. તમે પ્લાન શેર કર્યો હોય કે આજે સવારે 10-12 વાગે તમે તેમને કોલ કરો 12 કલાક રહીને, 24 કલાક રહીને, કોઈ લોકો તો 2-2, 4 દી પછી કોલ કરીને પછી કહેશો કે સર મેં તો કેટલા પ્લાન શેર કર્યા પણ ત્યાંથી પછી કોઈ ફોન જ નથી
કેવું પડતો બરાબર. શાયદ આઈ થિંક અમને બી જ્યારે ફર્સ્ટ કોલ આવેલો બરોબર, સો ત્યાંથી બી તમારા માંથી બી ઘણા લોકો કોઈ કામમાં હશે, બારે ગયા છે, જોબમાં ગયા છે, તો તમને બી જે તમારા અપ્લાયને પ્લાન શેર કર્યો, શાયદ તમારા માંથી બી ઘણા લોકોએ 2 દી માં જોયું હોય કે કોઈએ 3 દી માં, 4 દી માં, જેમ જેમ યાદ આવ્યું હોય, ટાઈમ મળ્યો હોય ત્યારે તમે જોયેલું હોય ને જોઈને બી તમે શાયદ આઈ થિંક મોસ્ટલી તમારા માંથી તો એ સામેથી કોલ નહીં કર્યો હોય કે મેં જોયું છે બરોબર. કેમ કે જો કે આપણે કોઈ બી એક ફર્સ્ટ કેનોન પર્સન થી કે આપણે કેટલું એક ડાયરેક્ટલી પેલું કોન્ટેક્ટ ના થાય બરોબર. પણ જો અગર તમે એમને કોલિંગ કરીને પ્રોપરલી તમે કેમને કે ક્યાંકનું ભાઈ કે તમે જોયું કે નહીં, શું અમને ખ્યાલ આવ્યું કે નહીં, એમને તમારે સામેથી જ પ્લાન શેર કરીને તમારે વિધિન 4 થી 5 કલાકમાં એમને કોલ કરવાનું હોય બરોબર ને. પછી બેસિક ફોલો લઈને જેટલું તમે મેક્સિમમ તમે વિડીયો કોલમાં એમનાથી વાત કરશો ને, તમે મેક્સિમમ તમે વિડીયો કોલમાં જ તમારા જે સિનિયર અપલાઈન હોય, સુપરવાઇઝર હોય કે મેનેજર અપલાઈન હોય, તમે મેક્સિમમ તમે વિડીયો કોલમાં તમે જેટલી થર્ડ પાર્ટી કરાવો છો ને, તો ત્યાંથી સામે મારા પર્સનને તમે જેન્યુન બી નાખશો ને, પ્લસ કે એમને એક પ્રોપરલી ટ્રસ્ટ કે આવશે કે હું જેમની સાથે કે આવું છું તો એ માણસો જેન્યુન છે ને કામ બી જેન્યુન છે બરોબર. કેમ કે મેક્સિમમ આઈ થિંક તમારા તમે બી 2C કર્યું તો ત્યાંથી મેક્સિમમ તમારી 10 થી 12 લોકો સાથે કે મેક્સિમમ તમારી વિડીયો કોલમાં થર્ડ પાર્ટી થઈ થઈ છે. તમે ઘણીવાર તમે લાઈવ પેલી કે ડેવલપમેન્ટ બધું જોયેલું હોય ત્યારે અમને ટ્રસ્ટ આવ્યું બરોબર. અમે બી જેમની જોડે તમે ચાલુ કર્યું છે તો પછી પછી કે તમે બી એમના કોઈ મામાના કે ફઈના પેલા છોકરા છો નહીં, પણ ક્યાંક ને ક્યાંક તમે બધું જોયું, તમને ટ્રસ્ટ કે આવ્યો ત્યારે તમે સ્ટાર્ટ કર્યો બરોબર. સો એ જ રીતના તમે જેને બી પ્લાન શેર કરો છો, ફોલો કરો છો ને, પછી મેક્સિમમ જેટલું થાય એટલે જેટલી તમે વિડીયો કોલમાં તમે તેમની જોડે ડાયરેક્ટ તમે પર્સનલ વાત કરો કે કોઈ સાથે તમે થર્ડ પાર્ટી કરાવો તો મેક્સિમમ ટ્રાય એ કરજો કે વિડીયો કોલમાં જ કરાવો બરોબર. ત્યાંથી બહુ મતલબ પેલું રિઝલ્ટ આવશે ને. મેન જે છે કે એક સ્ટ્રોંગ રિલેશન બરોબર. જો અગર સામે મારા પર્સનથી તમારું એક ભાઈ જેવું, બેન જેવું જો અગર તમારું એક રિલેશન થઈ ગયું ને, તો તો પછી સામે મારા પર્સન ટ્રસ્ટ નો પેલું કોઈ રહેશે નહીં બરોબર. મેન જે છે કે રિલેશન રિલેશન જો થાય તો ત્યાંથી ટ્રસ્ટ ઓટોમેટિકલી કહેવાય છે બરોબર. અમે બી ક્યાંક ને સ્ટાર્ટ કર્યું તો તમારું બી ક્યાંક ને ક્યાંક તમારા કેપલાઈન થ્રુ કે તમારા સુપરવાઇઝર કેપલાઈન મેનેજર કેપલાઈન થ્રુ તમારો એક સારો બોન્ડિંગ થયેલો હોય, એક એક રિલેશન બન્યો છે, ત્યારે જ તમે ટ્રસ્ટ કરીને તમે કર્યું હોય બરોબર. કેમ કે આજની ડેટમાં મોસ્ટલી પેમેન્ટ હોય બધાની પાસે, પણ એ પેમેન્ટ બારે ક્યારે કાઢે કે જ્યારે એમને એક પ્રોપરલી એક રિલેશન બિલ્ડ થયેલું હોય ને એક ટ્રસ્ટ કહેલું હોય તો બરોબર. સો મેક્સિમમ થર્ડ પાર્ટી કરાવીને નેક્સ્ટ સ્ટ્રોંગ રિલેશન બને સાઇન કાઢો ને ત્યાંથી બી કે ક્યાં કરી કે અને સાઇન અપ થાય પછી પણ કે પ્રોપર એક એક રિલેશન મેન્ટેન કરીને કે એમને ક્યાં આગળની જે ચીજો ડેલી સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરવાની હોય છે કે ભાઈ આમ કામ થશે કે આમ તો તમે એમને પ્રોપરલી એક તમે કનેક્ટેડ રાખશો ને, તો હવે પછી તોય માણસ તમારી સાથે સ્ટાર્ટ કરશે કરશે ને કરશે બરોબર. કે આજે કેટલા લીડર્સ છે તો એમની તો આટલી મોટી ટીમ બનેલી છે, તો એ ક્યારે થયેલી હોય કે જ્યારે એમને એક પ્રોપર લોકો સાથે એક રિલેશન
બનીને નાખ્યું હોય ત્યારે જ, બરોબર. સો મેન કેટલાક એમ બેસિક પોઈન્ટ છે, બરોબર, કે આમાં કોઈ કોઈ જાતનું કોઈ ખાસ કોઈ સ્કિલ નહીં કે કોઈ જાતની કઈ એવી કોઈ જરૂર નથી, બરોબર. કે જે મેન મેન જે ખાલી એક બેસિક પોઈન્ટ ને બી તમે પ્રોપરલી ફોલો કરીને ચાલશો ને, તો ત્યાંથી તમને રિઝલ્ટ આવશે તો આવશે ને તો આવશે, બરોબર ને. મેન છે કે તમે તમારી પર આને એક સિસ્ટમ પર તમને એક પ્રોપરલી ટ્રસ્ટ કેવું જોઈએ, બરોબર. શાયદ કે આઈ થિંક તમારા જે કેપલાઈન છે, તો 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 શાયદ એ તમને કામ માટે તમને ગમે કેટલું પેલું કઈક કરે પુશઅપ, બરોબર. પણ મેન એક તમને જો અગર કઈ કરવાની જીદ નહીં હોય, કે આઈ થિંક જો અગર મારે જો કઈ ના કરવું વગર કે સર મને કે કરે કે તું કર પણ જો અગર મારે જ કઈ કરવાની પેલી ના હોય, તો 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 પછી આઈ થિંક આજ હું કઈ કને ના હોય, બરોબર. સો મેન તમારા જે અપલાઈન છે, અને કે આપણી જે પૂરી સિસ્ટમ છે, કે આપણા જે લીડર્સ છે, તો એ તમને હંમેશા તમને ગાઈડ કરવા સપોર્ટ કરવા માટે રેડી છે. પણ મેન તમને એક પોઝિટિવલી કામ કરવા માટે તમને હંમેશા એક રેડી રહેવું જોઈએ, બરોબર. કેમ કે જરૂરી નથી કે બધાને સેમ ટાઈમ સેમ પેલા રિઝલ્ટ આવે, બરોબર. કે આઈ થિંક મને મેનેજર બનતા 2 વર્ષ જેવું ટાઈમ લાગી ગયો. ઘણા લોકો 4 મહિનામાં, 6 મહિનામાં, 8 મહિનામાં બી મેનેજર થાય છે. તો એવું જરૂરી નથી કે એ લોકોને જલ્દી થયો તો મારું કેમ લેટ થયું. પણ ક્યાંક ને ક્યાંક મને મારું પોતાનું એક માઇન્ડસેટ ચેન્જ કરતા, મારી એક સોચ ચેન્જ કરતા મને ટાઈમ લાગ્યો. તો પછી ત્યાંથી મારું જે આગળનું જે કામ છે ડેવલપ છે, તો પછી ત્યાંથી કે મને બી થોડોક ટાઈમ લાગ્યો, બરાબર. હવે પછી કે તમારા માંથી બી એવું કોઈનું જરૂરી નથી કે ભાઈ કોઈને 5 દી માં રિઝલ્ટ આવે, તો કોઈને કે કોઈને 10 દિવસમાં આવે. પણ મેન જે છે કે તમે જ્યાં સુધી તમારી સોચને તમારા માઇન્ડ સેટને ચેન્જ નહીં કરો ને, તો પછી ત્યાં સુધી કઈ થાય, બરાબર. કેમ કે આપણે એક કેવા ગામડાથી, સોસાયટીથી, ફેમિલી બેકગ્રાઉન્ડથી આવેલા છે, કે ત્યાં કને બસ ખાલી કે છે કે તમે માર્કેટમાં જાઓ, 10-12 હજારની નોકરી કરો ને નોર્મલ જે ઘરના ખર્ચા ચાલે, બરાબર. કે આપણામાંથી મોસ્ટલી 95% લોકોના જે હા હાલ બી પોતાના માઇન્ડસેટ ને ફેમિલીના માઇન્ડસેટ બી કે જ કે છે કે 10-12 હજાર નોકરી કરો ને શાંતિથી પેલું જીવન ચાલે છે ને. ઘણા લોકોના પેલા ફેમિલી તો એમ કેતા કે છે કે જેટલું ભાગમાં કહેશે એ મળશે, બરોબર. તો એ લોકો એ શબ્દ ક્યારે વાપરે કે એમને લાઈફમાં કઈ કરવું જ ના હોય, બરોબર. ભાગ છે ને, નસીબ ક્યારે બદલે કે જ્યારે તમે મહેનત કરો, બરોબર. નસીબ તો ખાલી એક 5% જ હોય, બાકી 95% તો એક તમારી મહેનત છે ને, તમે કઈ કઈ કરશો ત્યારે થશે, બરોબર. આઈ થિંક જો હું પણ જો અગર કામ જ ના કરું, 24 કલાક કે હું રૂમમાં પડ્યો, હું કઈ કામ જ ના કરું, બારે ના જાઉં ને પછી હું કહું કે જેટલું ભાગમાં કહેશે તો એટલે લોકો તાવશે સ્ટાર્ટ કરશે ને તાવશે પેવું ના, એ પોસિબલ નથી. મહેનત કરશો અને સ્ટ્રગલ કે આવશે, ચેલેન્જીસ કે આવશે ને, મહેનત કરશો ત્યારે જ તમારા ભાગ ચેન્જ થવાના છે, બરોબર. કે આજે મારા બી નસીબ ચેન્જ થયા છે, તો ક્યારે થયા છે કે જ્યારે મેં મહેનત કરી છે, તો બરોબર. ઘણી વાર રાતે એકલો રેડિયો બી છું, બરોબર. કે ઘણી વાર સ્ટાર્ટિંગમાં મેં ક્યાં કે આખો દી બોલ બોલ કરતો ને, રાતે જ્યારે કે હું સુવાના ટાઈમે કે આ બધી મારી નસો દુખતી, એમ કે આમ કે આખો દી બોલીને કે આ પૂરી જઈને નસો આમ ખેંચાતી, બરોબર. પણ તું તો બી એક કહેતા તું ગાંડાની જેમ કામ
કર્યું ને ત્યારે ક્યાંક ને પહોંચ્યો છું. બરોબર, કોઈ મારા કોઈ નસીબ કોઈ સારા નતા, પણ નસીબ ક્યારે ચેન્જ થાય કે જ્યારે તમે મહેનત કરો. બરોબર, તમને ભગવાન તમને જો કે આટલે સુધી તમને પહોંચાડ્યા છે, તમને 2cc કરાવ્યું છે, અને તમને ઘણા ચેલેન્જ થી તમને જો અગર ભગવાને બારે કાઢીને જો અગર તમને આટલે પહોંચાડે છે ને, તો પછી તમને આગળ પણ લઈ જશે. પણ મેન છે કે તમારે એક મહેનત કરતો દેવાનું. બરોબર, તમારામાં સ્કિલ કોઈ જાતની હોય કે ના હોય, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બી કોઈ સારું હોય કે ના હોય, અને તમારા ભલે નસીબ પણ કોઈ સારા હોય કે ના હોય, પણ તમે ખાલી 3 મહિના તમે ખાલી પ્રોપરલી એક એક ગાંડાની જેમ તમે મહેનત કરવા લાગી જાવ ને, તમને જો અગર કે આવતા 4-6 મહિનામાં તમને ફાયદો ના થાય તો તમે મને કહેજો. બરોબર, પણ મહેનત બી એકદમ પોઝિટિવ માઇન્ડ થી કરવાની છે. બરોબર, કે આપણે માઇન્ડમાં એવું નહીં કે કોઈ માણસ જોઈન થશે તો મને 5-6-7 કે મને પ્રોફિટ થાય છે ને મારું કામ થઈ જાય, પણ નહીં. તમારે સામે વાળાનું કંઈક સારું વિચારીને પોઝિટિવ માઇન્ડ થી કામ કરવાનું છે. બરોબર, ચાહે ગમે એવી સિચ્યુએશન આવે, કોઈ પર્સનલ લાઈફ ની હોય કે પછી કે આમાં તમને રિઝલ્ટ પેપરની કે આવે કે ના આવે, પણ હંમેશા તમે પોઝિટિવલી લઈને જ કામ કરવાનું. બરોબર ને, પોઝિટિવ માઇન્ડ ક્યારે થશે કે જ્યારે તમે એક પ્રોપરલી તમે ભગવાન પર ભરોસો કરો ત્યારે. બરોબર, વધારે નહીં, પણ તમે જ્યારે બી સવારે જાગો ત્યારે તમે જે બી ભગવાન માનતા હોય એમને યાદ કરી લો, અને જ્યારે રાતના સુવો ત્યારે બી તમે પ્રોપરલી ભગવાનને યાદ કરીને કે થેન્કફુલ થવું કે હે ભગવાન, તે મને આ પ્લેટફોર્મ આપ્યું છે, ને મને એક મારા પર ને તમારા પર ભરોસો છે કે જો અગર તમે મને પ્લેટફોર્મ કે આપ્યું છે, તો પછી ક્યાંક ને ક્યાંક તમે શાયદ મને ભલે મહિનો 2 મહિના 4 મહિના ટાઈમ લાગશે, પણ તમે મને ક્યાંક સારા એવા લેવલ પર પહોંચાડશો. સો હંમેશા એક પોઝિટિવ માઇન્ડ થી કામ કરવાનું છે. બરોબર, અને હાલ ટ્રેનિંગ પૂરી થાય ને તો પ- પ- પછી જે બી તમારા અપલાઈન છે, તો તમારે એમને વોટ્સએપમાં જઈને મેસેજ સેન્ડ કરવાનો છે કે થેન્ક યુ સો મચ સર, મેમ, કે તમે મને આ એક દુનિયાનો અને મારી લાસ્ટ 7 પેઢીમાં જે કોઈ નથી કર્યું ને મારી લાઈફમાં તમે કઈ કઈ કરવાનું મને આ એક તમે બેસ્ટ પ્લેટફોર્મ કે આપ્યું છે, એના માટે હું તમારો લાઈફ ટાઈમ એક થેન્ક્સફુલ છું. બરાબર, કેમ કે જો સાહેબ તમને તમારા કેપલાઈન નો જો કોલ જ ના કે આવ્યો હોત, બરોબર ને, તમને પ્રોપરલી કે પ્લાન છે કર્યો છે, તમને પ્રોપરલી તમને બધું તમને સ્ટેપ બાય સ્ટેપ સાઇન અપ ની 2cc ની પ્રોપરલી તમને એક પ્રોસેસ સમજાય છે, નહીં તમે જ્યાં પણ સ્ટોપ થયા છો ત્યાં તમને એક એક સોલ્યુશન આપીને બી તમને કે આટલે લાવ્યા છે ને. સો પહેલા તો તમારે હાલ મીટિંગ પૂરી થાય એટલે તમારે જે બી અપલાઈન છે તો અમને પર્સનલી મેસેજ કરવાનો છે કે સર થેન્ક યુ સો મચ કે તમે મને પ્લેટફોર્મ આપ્યું છે. બરોબર ને તમને બી હું લાસ્ટમાં એ જ કહીશ કે હંમેશા પોઝિટિવ રહેવાનું, હાર નહીં માનવાની, કેમ કે સક્સેસ બે 2-5 દિવસમાં કે મહિનામાં ના આવે. બરોબર, આજે હું જો આટલે પહોંચ્યો છું તો ત્યાં બી મને બી 3 વર્ષનો ટાઈમ લાગ્યો છે. આઈ થિંક હું બી જો ત્યારે એમ વિચાર કે મારે 2 જ મહિના મને મહિને લાખ કેમ નથી આવતા, તો એ પોસિબલ નથી. બરોબર, કેમ કે આપણે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ કાબિલ થાય ને ત્યારે ક્યાં પણ કે આવે. આઈ થિંક હું કેટલા વર્ષ શાયદ કેટલો કે હું કેટલો કે હું કાબિલ નતો કે મને મહિને 2.5 લાખ આવે, પણ હાલ મને ભગવાને એ કાબિલે પેલા બનાવ્યો, મારો એક માઇન્ડસેટ સ્ટ્રોંગ કર્યો ને ત્યારે મને આજે એટલે
પહોંચાડ્યો ભગવાને, બરોબર. સો ત્યાંથી જો અગર ડાયરેક્ટલી જોઈ મને 1,00,000 2,00,000 કમાતા કરી દે તો શાયદ ત્યારે હું પછી આમ જઈને કામ થતા, બરોબર. પણ તમને ને જેમને રિઝલ્ટ સ્લો આવે છે ને તો ક્યાંક ને ક્યાંક એ તમે બહુ લકી છો, બરોબર. કેમ કે ભગવાન તમને કે એક પથ્થરની જેમ તમને તોડી તોડી તોડીને તમને એક સ્ટ્રોંગ બનાવીને તમને સ્ટેપ બાય સ્ટેપ તમને એક લેવલ પર પહોંચાડે છે, બરોબર. કેમ કે જો જલ્દીથી મળેલી જે સક્સેસ છે ને એ લોંગ ટાઈમ ના લે, 4-6 મહિના ચાલે, બરોબર. કે આજે તમે જેટલા બી લીડરને જોવો છો, દર્શના મેમ ને, હિરલ મેમ ને, બરોબર, નીરજ સર ને, રોમિત સર ને, કરણ સર ને, અશ્વિન સર ને, સાગર સર ને, તો એ લોકો કે આજે મહિને 2-2, 4-4, 5-5 કે 8-8 લાખ કમાય છે. તો કેમને પણ 2-3-4 વર્ષ થયા છે, બરોબર. જે લોકોને ફાસ્ટ પેલી સક્સેસ મળે છે ને, તો પછી શાયદ એ લોકો એમને જાળવી નથી શકતા, બરોબર. કેમ કે જલ્દીથી મળેલી સક્સેસ ને તમને સ્ટ્રોંગલી આમ તમને ભગવાન કે પાણીની જેમ તમને તોડી તોડીને સ્ટ્રોંગ બનાવીને પછી તમને જે સક્સેસ આપે ને, તો પછી ત્યાંથી જે ફીલ આવે ને, તો એ એક ક્યાં લાગે છે, બરોબર. કે આજે તમને એક ફૂલ પાણીની પેલી તરસ લાગી હોય, બરોબર, ને ત્યારે જો અગર તમને 6-8 કલાક તમે પાણી ન પીધું, અને પછી જો અગર કેવું તમને કે સાદો બી કે એક મોડો જે આપણે કે ગામડામાં જે પાણી આવે બોરનો, જો અગર તમને કે પણ પાણી દઈશ ને તો પણ તમને કે મસ્ત તમને કે એક એક તમને મદદથી પણ તમને વધારે તમને પેલો લાગશે મીઠો, બરોબર. પણ જો અગર તમે હાલ જ તમે જો અગર પાણી પીને બેઠા કહેશો ને, કેવું તમને કે જો અગર અમને કેવું કે 500 રૂપિયા લીટર મારું બી પાણી દઈશ ને તો બી શાયદ તમને કે એની કેટલી પેલી કે વેલ્યુ નહીં થાય, બરોબર. તો જેટલી તમને સ્ટ્રોંગલી જેટલો માઇન્ડસેટ તમારો ભગવાન બનાવે છે, તો ક્યાંક ને ક્યાંક અમને કે એક સારા એક લેવલ પર પહોંચાડવા માંગે છે, બરોબર. ને તમારી લાઈફમાં કઈ બી નાની મોટી પ્રોબ્લેમ આવે ને, તો એ ક્યાંક ને ક્યાંક તમારા માટે સારું હોય ત્યારે, બરોબર. ને જે બી પ્રોબ્લેમ આવતી હોય તમારે કેમને પ્રોપરલી પોઝિટિવલી કે એને સોલ્વ કરીને સાઈડમાં કરવાનું હોય. કેમ કે ભગવાન કે આટલી પ્રોબ્લેમ ને ચેલેન્જ કોને દે કે જેમને ઈ કેમનો એ કંઈક પોતાનો કંઈક ખાસ માનતા હોય, બરોબર. કે આજે હું તો બહુ ગ્રેટફુલ છું કે ભગવાને મને જો અગર આટલી પ્રોબ્લેમ આપી છે, તો એ ક્યાંક ને ક્યાંક હું કોઈ પેલી કે પ્રોબ્લેમ નથી માનતો, બરોબર. પણ શાયદ હું ભગવાનના બહુ ક્લોઝ છું કે ત્યારે ભગવાને કેટલું મને ચેલેન્જ આપ્યું છે, બરોબર. પણ ચેલેન્જની સામે મને એમને મારી હેસિયતથી પણ વધારે ક્યાંક આજે બે પણ છે, બરોબર. સો હંમેશા સવાર સાંજ ભગવાનના ને પ્લસ તમારા જે અપલાઈન છે, તમારા જે મા બાપ છે, એમના ગ્રેટફુલ રહ્યો, બરોબર. ને ને મેન તો તમારી માટે તો તમે કંઈક કરશો, બરોબર. પણ તમારી માટે કરો કે ના કરો, પણ મેન જે ફોરેવરમાં તમે તમારાથી જેટલી બી પેલી મહેનત થાય, હાર્ડવર્ક થાય, કે એક ગાંડાની જેમ કામ કરીને કે આવતા 6-12 મહિનામાં અમારી ફેમિલીની લાઈફને ચેન્જ કરો, બરોબર. કેમ કે આજકાલ દુનિયામાં શાયદ હાલ તમારું સ્ટાર્ટિંગ ટાઈમ છે, તમને ફેમિલી નહીં સમજે, પણ ક્યારેક ટાઈમમાં કોઈ સાથ દે કે ના દે, પણ તમારા જે મા બાપ છે કે તમને સાથ કે આપશે, બરોબર. તો શાયદ હાલ સ્ટાર્ટિંગમાં કે લોકોનો માઇન્ડસેટ ના હોય, શાયદ તમને હાલી નેગેટિવ કરે, પોઝિટિવ કરે, પણ તમારે કેમને માઇન્ડમાં નથી દેવાના. જે તમારે આજુબાજુ મારા છોકરા છોકરીએ કઈ નથી કર્યું તો ત્યાંથી કઈ વધારે સારું કરીને પેલા તો તમારી ફેમિલીને સારી લાઈફ દો, બરોબર. કે એમને જે બી
તમે 2-4 મહિનામાં તમે સારા સ્ટેબલ થાવ છો, 35-40 હજાર સ્ટેબલ થાવ છો, તો પહેલા તો તમારા મમ્મી પપ્પાને ક્યાંક સારા કેવા જે સ્થળ હોય ભગવાન સ્થળ, તો ત્યાં લઈ જાજો, બરોબર. કેમ કે એટલી તમને એમની જે બ્લેસિંગ મળશે ને, હવે ત્યાંથી જ તમે લાઈફમાં કંઈક પેલું કે આગળ કરી શકશો, બરોબર. કે આજે હું પણ જો ક્યાંક ને ક્યાંક પહોંચ્યો છું, તો ભલે મારી મહેનત બી છે, પણ સાથે સાથે મારા મા બાપના બી પેલા જે કે કે આશીર્વાદ છે ત્યારે, બરોબર. કે આજની ડેટમાં બી કે એમનું માઇન્ડસેટ એવું નથી, બરોબર. કે જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે હાલ જે હું ઓફિસ બનાવું છું 1.5 થી 2 લાખ નાખું છું, હું તો કે હજી પણ એમનું માઇન્ડસેટ એ જ છે કે તારું જે ઘરથી કામ થાય છે, હા ભાઈ, હા પછી કે ત્યાં કરતું હું ફટાકે 1.5 થી 2 લાખ નાખીશ ને એમ. સો તેમનું એ માઇન્ડસેટ હજી નથી એમ, પણ આપણે તેમને માઇન્ડને સાઈડમાં નાખીને કે આપણે કે આપણું પ્રોપરલી માઇન્ડસેટ નાખીને કેમને કંઈ સારી લાઈફ દેવાની છે, રાઈટ. સો કેવી લાગી મીટિંગ ને કે આજે આ મીટિંગ થી તમારા લોકોના માઇન્ડસેટ સોચ ચેન્જ થઈ કે નહીં, બરોબર. સો ખાલી ચેટમાં ટાઈપ કરી ત્યાંથી મને બી કેવું ગ્રેટફુલ ફીલ થાય કે ભાઈ મારાથી શાયદ કે આવતા મહિનામાં 2 મહિનામાં શાયદ 2 5 10 લોકોની લાઈફમાં ક્યાંક શાયદ ચેન્જ થતા કે આવે આજની મારી મીટિંગથી, બરોબર. સો હંમેશા ગ્રેટફુલ રહેવાનું છે, પોઝિટિવ રહેવાનું, બરોબર. કેમ કે જો કે ક્યાંયથી હું કરી શકતો હું કે મારા જેવો પર્સન કે જે એક ગામડાથી જે બોલવાની પ્રોબ્લેમ છે, 10 ફેલ છે, બરોબર. અને કોઈ સારો ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, અને કોઈ સારો ફેમિલી સપોર્ટ નથી, બરોબર. ઓલરેડી 14 વર્ષની ઉંમરમાં જો અગર મેં ઘર છોડ્યું હોય તો ક્યારે છોડ્યું હોય, કે 14 વર્ષની ઉંમરમાં જો જોબ કરવા લાગી ગયા તો, બરોબર. સો તો પણ હું ભગવાનને કહું કે સારું તે મને નાની ઉંમરે પેલી ઘરની જવાબદારી આપી, સો ત્યાંથી હું બહાર ગયો. બહાર ગયો તો ક્યાંક ને ક્યાંક મારી સોચ ચેન્જ થઈ, ક્યાંક ને ક્યાંક મેં રીલ જોઈ, ફોર્મ ભર્યો અને સ્ટાર્ટ કર્યો, બરોબર. શાયદ મારું કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ સારું હોત તો પછી કે અત્યારે હું મારા ફેમિલીના કે મારા બાપના પૈસે હું શાયદ મોજ કરતો હોત ને, કોઈ કે ગાડી તાવડી લાઈનમાં શાયદ હોત, બરોબર. પણ ક્યાંક ને ક્યાંક જો કે આપણે એક નોર્મલ લાઈફમાં કે આપણે જન્મ લીધો છે, તો ક્યાંક ને ક્યાંક કે આપણી પર એક ભગવાનની દયા છે ને ને ભગવાનને તમને મને એક પોતાના દમ પર કંઈ કરવાનું ને પોતાનું એક નામ કરવાનું કે આપણને ચાન્સ આપ્યું છે, બરોબર. સો ઓલ ધ બેસ્ટ, બરોબર. અને એકદમ પોઝિટિવલી કામ કરો. રિઝલ્ટ ભલે 2 5 દી 10 દી મોડત આવે, બરોબર. એનું કોઈ પેલું નથી, પણ જ્યારે તમારું માઇન્ડસેટ ને સોચ ચેન્જ થઈ ગઈ ને, ત્યારથી તમને રિઝલ્ટ કહેવાના સ્ટાર્ટ થઈ જશે, બરોબર. સો જે હાલ મીટિંગ પૂરી થાય એટલે પહેલા તો જેમને અમને જોઈનિંગ કરાવવા છે, તમારા જે અપલાઈન છે, તો એમને પહેલા તો જઈને પેલું મેસેજ નાખજો કે થેન્ક યુ સર મેમ, કે તમે મને આ બેસ્ટ પ્લેટફોર્મમાં તમે મને જોઈન કરાવ્યું છે, રાઈટ. સો એક ગ્રેટફુલ છું કે બરોબર ઘણા લોકો મારી ઇન્સ્ટાગ્રામની આઈડી માંગે છે, તો મહાવીર દવે 72 આઈડી છે મારી, બરોબર. કે આમાં ચેટમાં ટાઈપિંગ કરીને દઉં છું ને, તમને બતાવી દઉં છું, બરોબર. કે આ મારી આઈડી છે, ઘણા પેલા ટાઈપ કરે છે, મહાવીર દવે 72 માં આઈડી છે, બરોબર. સો ચલો, ઓકે, ઓલ ધ બેસ્ટ, બરોબર. ને તમને જે બી કે આજની ટ્રેનિંગ થી 2 4 પોઈન્ટ મળ્યા હોય તો તમે જે બી તમે ગ્રુપમાં કે અત્યારે છો, તો એ ગ્રુપમાં તમને કે આજની ટ્રેનિંગ તમને જે બી 2 4 5 પોઈન્ટ તમને જે બી સારા લાગ્યા હોય તો તમે જે ગ્રુપમાં છો ત્યાં અમે પેલું
કરી દેજો મેસેજ, બરાબર. અને ખાલી એક સેકન્ડ હું ખાલી સ્ટોરી બનાવી લઉં છું, બરાબર. સો એક હમ- હંમેશા કે લેસ ફીલ કરવાનો, બરાબર. કે ઓકે, ચલો, ઓલ ધ બેસ્ટ.